मिर्ची मॉर्निंग। घेर घेर टीवी, घेर घेर एसी, घेर घेर वॉटर प्युरिफायर, घेर घेर रेफ्रिजरेटर। દરેક માણસ પાસે મોબાઈલ ફોન। માનવ આજે યંત્ર માનવ બની ગયો છે। આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણું વોર્ડરોબ નહોતું, આખું કબાટ ભરીને આપણા કઈ કપડાં નહોતા। આખા વર્ષમાં એકવાર દિવાળી આવે ત્યારે નવા કપડાં સીવડાવતા, અને હવે તો દર 2 મહિને સીલ હોય છે। આપણે નાના હતા ત્યારે બાળકોના બાળોતિયા હતા, ડાયપર્સ નહીં, એટલે કોટન કપડું હોય સરસ મજાનું સ્વચ્છ, એકના એક કપડા ધોઈને ફરીવાર ઉપયોગમાં લેવાતા। ડાયપર્સની જેમ આમ યુઝ એન્ડ થ્રો નહોતું। શેવ કરવા માટે રેઝર્સ એ એકના એક વપરાતા, યુઝ એન્ડ થ્રો નહોતું। તમે કરિયાણાની દુકાને જાઓ તો ત્યાં જૂનું છાપું વપરાતું પડીકા બનાવવા માટે, આમ પ્લાસ્ટિકના જબલા નહોતા। પેન હોય ને પેન, તો પેન પણ રિફિલ વાળી વપરાતી, અથવા તો ઇંક પેન હોય તો ઇંક ભરવી પડતી, યુઝ એન્ડ થ્રો નહોતી। બોલ પેનમાં રિફિલ નવી નાખતા। આમ અત્યારે જે વન ટાઈમ યુઝ થઈ ગયો છે પેન્સનો, એવું નહોતું। લોકો તમાકુ ખાતા પણ આમ કઈ પ્લાસ્ટિકના પાઉચનો ઢગલો નહોતો થતો। પોલ્યુશન વધ્યું છે કારણ કે આપણે કોઈ વસ્તુને રીયુઝ કરતા જ નથી। યુઝ એન્ડ થ્રો, યુઝ એન્ડ થ્રો, યુઝ એન્ડ થ્રો કરીએ તો કેમનો મેળ પડે? લગ્નોમાં તમે જુઓ, પ્લાસ્ટિકની પાણીની બોટલ્સ કે ગ્લાસીસ પ્લાસ્ટિકના જે રીતે વેડફાય છે, આપણને જાણે પડી જ નથી। અને મારું તો એવું કહેવું છે કે દિવસભરના જેટલા પણ આપણે કામ કરતા હોઈએ, એમાં જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ, એમાં શક્ય હોય ત્યાં સુધી રીયુઝેબલ વસ્તુઓ વાપરવી, યુઝ એન્ડ થ્રો વાળી ઘટાડવી। That will be our contribution to decrease the pollution. You are listening to Mirchi. હું છું ધ્વનિત તમારી સાથે. Good morning, my dear.